બેઠક પર આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠા બેઠક પર આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। કાર્યકરોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ટિકિટ મળતા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। નવા ઉમેદવારોની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં પણ વોરની શરૂઆત થઈ ચૂકી છે। બિલકુલ નીતિ, આપ જો કે જે ઉમેદવાર જે છે એ ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે। મહેન્દ્ર બારૈયા કોણ હતા? જે કોંગ્રેસના ધુરંધર નેતા પ્રાંતિજની અંદર રહેતા હતા અને પ્રાંતિજમાં જીતેલા હતા અને પછી એ આવ્યા, એમને ટિકિટ માગી હતી, હાલાકી એમના પત્નીને ટિકિટ મળી છે। પણ ત્યાંના જે અરવલ્લી અને કેટલાક જે વોટ્સએપ ગ્રુપ છે એમાં નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે પ્રફુલ્લ પટેલને આ ટિકિટ મળવી જોઈએ। કેટલાક લોકોએ વાત સ્પષ્ટપણે ફોટોગ્રાફ સાથે કહી છે કે ભીખાજીને ટિકિટ કપાઈ તો પ્રફુલ્લ પટેલને મળવી જોઈએ। એ પ્રકારની વાતો થઈ, પણ આખરે આ ફાઇનલ થઈ ગયું કે સાબરકાંઠાની અંદર જે ટિકિટ મળી છે એ જ ડીમાબેન રહેશે। આખરે આક્રોશ યથાવત છે। આ ટિકિટ તો આલી છે, બધી વાત બરોબર છે, પણ કોઈ દાર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે તાલુકા સંગઠન કે કોઈ દાર છે આ બેન નો કોઈ જગ્યાએ નોમ છે એ તો તપાસ કરો પેલા। એમને જો તો ટિકિટ આલી દીધી છે, એ નહીં તો પેલો ભીખાજી ઠાકોર બરોબર હતો અને ભીખાજી ઠાકોરને ના આલવી હોય તો શું કે અહીંયા જો લેડીઝ ના આલવાની તો આલો રેખાબા ઝાલાને કેમ ના આલી રેખાબા ઝાલાને તમે? અને રેખાબા ઝાલાને ના આલવી હતી તો આલો તમે। શું કે છોટુબા નહીં ચો નહીં? આ કાલા કોંગ્રેસ ભાઈ આયેલા યોન ટિકિટ આલી દેવાની, પેલા 12 વર્ષની 15 વર્ષ હોય એ મજૂરી કરું છું ભાજપમાં, યોન કોઈ ટિકિટ નહીં।